હવે તો બધું તમે સંભાળી લીધું ને સાહેબ, એટલે એ કઈ ઢોલ વાગવા પણ છે નહીં કે ઢોલ વાગી રીડબાંગ ધીજાંગ રીડબાંગ ધીજાંગ રીડબાંગ ધીજાંગ. આ તો ગોળો ગાજે તે ખબર પડે કે આવ્યા આવડા. પેલા ઢોલ વાગતા હતા ભાઈ, ઢોલ વાગ્યો છે એટલે સત્ય ઘટનાની વાત કરું. માયા હતા સીમમાં હાથી છૂટી જતા કે નક્કી કંઈક બન્યું હોય હો, બાકી આ બુંગીઓ વાગે નહીં કોઈ દી. ગાના ગળવા છૂટી જાય, હાથી છૂટી જાય, ખેડૂત વાવણી કરતા હોય વાવણીયાના ઘા કરીને નીકળી જાય, કાંઈક બન્યું હોય હો. અને હવે તો આ ગોળો ગાજે તો ખબર પડે કે મારું બેટું કાંઈક કુવામાં ઉતારીને વરત કોકે વાટી રહી ચાલે. હા તઈ ખબર પડે, પોલીસ ગામમાં આવે તો ખબર પડે. એટલે મને માયાભાઈનું આ સૂત્ર બહુ ગમે છે કે તમે સુખી કોને કહેવાઓ, કે તમે ડોક્ટરને ન ગોતો અને પોલીસ તમને ન ગોતે એટલે તમે સુખી. એમાં કંઈ પૈસા કમાવા પોલીસ તમને ન ગોતે. અને અમે તો બહુ રાજી થાય સાહેબ, આ કેટલી પેઢીઓના પુણ્ય છે પોલીસ અમારા પ્રોગ્રામ ગોઠવે છે. ને આ ખાતાને ભાળે ને તો હારા હારા ધ્રુજાટી આવી જાય, મારું બેટું કાંઈક હોય ને આવડા થોડા આડા ફરે. હા હું પ્રોગ્રામમાંથી આવતો હતો શીખવા છે મારે પ્રોગ્રામ હતો રાજુલા, આ બાબરિયાવળના 42 ગામ છે, બાબરિયાવળની ધીંગી ધરતી. એટલે હું સાહેબ ઉતાવળમાં મારે કચ્છમાં માંડવીથી આગળ મોટા પાંચોટિયા પ્રોગ્રામ હતો શામળાભાઈ ત્યાં. એટલે હું ઉતાવળમાં તો એકો તરીને એકો ચાલીની સ્પીડમાં મેં કીધું પુગાય તો સારું વળી, મારે પાછું સાંભળવું પડે ટાઈમે પુગાય નહીં તો અડાભીડ ચારણ. એટલે હું બે ઉતાવળમાં આવતો હતો ને એમાં બહુ આ ગાડી મને ભાળી ગયા આવડા કાળા કાચ હતા. એટલે આવડાનું નક્કી એમ થઈ ગયું કે કાંઈક છે ખરું. એક જણો સાહેબ સત્ય ઘટના તેને વાત કરું, એક પોલીસની ગાડી નીકળી સિટીમાં રાજકોટમાં. એટલે એક જણો બે દારૂની બે પોટલીઓ પી ગયેલો ને બે ખિસ્સામાં નાખેલી કે મજા આવે તો પીવા થાય મને, એ બરોબર હાલ્યો જતો હતો. એમાં સાહેબની ગાડી ત્યાંથી નીકળી. એટલે એને એમ થયું કે મવડી પ્લોટ નંબર 3 જવું છે, લાઈનાને બોલાવીને પૂછી લો ભાઈ પ્લોટ નંબર 3 ક્યાં. એ પીધેલી હાલતમાં, એ પોલીસને કાંઈ ખબર નહીં. એટલે ગાડી ત્યાંથી નીકળ્યો બોલેરો સાહેબનો. એટલે એને ઓલાને હાથ કર્યો, ગઈ આવ્યો તો. એટલે એને એ જ કે નજીક આવે ને તો પૂછી લે કે ભાઈ 3 નંબરનો પ્લોટ આ મવડી ક્યાં આવ્યો રાજકોટમાં એમ. એટલે ઓલાને હાથ કર્યો ને ગઈ આવ્યા તો ઓલાને એમ થયું નક્કી મારું બેટું કોકે બાતમી દઈ દીધી લ્યો. કારણ કે સાહેબ ઓકે હતો રેડી, રાષ્ટ્રીય કાર્યક્રમ પૂરો કરીને ભાઈ નીકળેલા. એટલે પીધેલો બે કોથળીઓ દેશીની ખીચામાં નાખેલી, એમાં પીએસઆઈ હાથ કર્યો ગાયબ. એટલે એને એમ થયું નક્કી આજ કોકે બાતમી આપી દીધી ને કંઈક બીજી થવાની છે. એટલે બે કોથળીઓ ખીચામાંથી પોલીસને ખબર ન પડે ને, મેઠવાડાની કુંડી હતી પાડોશીના મકાનને, એ અઠવાડાની કુંડીમાં આંગૂઠા ભરાવીને બે કોથળીઓ મેઠવાડાની કુંડીમાં નાખીને સાહેબ આગળ જઈને અદપાળીને ઉભો રહ્યો કે બોલો સાહેબ. એ કે મવડી પ્લોટ નંબર 3 ક્યાં આવ્યો. એ કે સાહેબ સામે જાવ ને ત્યાંથી આમ જમણી વળી જાવ, ત્યાંથી ડાબી વળી જાવ એટલે સીધા. કાંઈ વાંધો નહીં. ગાડી વહી ગઈ. પછી આને પસ્તાવો થયો, ઓહો આ તો ખાલી પૂછવાનું જ હતું, બાતમી તો કોઈ દીધી એવું લાગ્યું નહીં મને. હવે આ કોથળીઓ જે બે તોડીને દેશીની એ ઓલી અઠવાડિયાની કુંડીમાં પડેલી, એ ભૂંડડું હૂતેલું જોઈ ગયું. આ ભૂંડડું બપોરનો આરામ કરવા બેઠેલું અને એમાં બરોબર જોઈ ગયું કાંઈક કુંડીમાં કંઈક નવીન આવ્યું છે. એટલે ઊભું થઈને ગાતર બાતર હામા નમા કરી અને ભૂંડડું ધીરે 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 ડગલા દેતું આવ્યું કુંડીએ ભાઈઓ. એટલે એક હબડકો, બીજો હબડકો, ત્રીજો હબડકો. માયા હતા આ તો હાથીના પેટમાં બોલવા વાળી વસ્તુ છે. આ દારૂ છે ને દારૂ, એ હાથીના પેટમાં બોલે. હવે માણા અને જનાવરની ક્યાં વાત જ રહી છે ભાઈ. એ ભૂંડડે 3 ખબડકામ લીધા ને ભાઈ નશો લાગ્યો દેશીનો, પેલી ધારનો બનાવેલો ભાઈ. આંગળી આમ હળગે એવો દારૂ, આમ ટાંકીમાં નાખી દીધો હોય તો મોટરસાઇકલ હાલવા મંડી જાય. અને આમ નશો લાગ્યો ભાઈ. અને ગાતર બાતર હમા કરીને ભૂંડડું છું ગાંડું હો. તમારી ભલી થાય તમારી. કૂતરા જેટલા હોય એટલા ભેળા કરો કે અમારા નાના નાના કેટલાય બચ્ચાને મારા બેટાએ ધરબી દીધા છે. આજ જો કૂતરાને જીવતા જવા દઉં તો સમજો ભૂંડણીનું ધાવણ લાજે કે હો, ભૂંડણીના પેટનો નહીં કે આજ. આને ભૂંડડું ગાતર હમા કરીને નીકળ્યું. હવે સત્ય ઘટનાની વાત કરું કે એ બરોબર આમ નશો લાગી ગયો, મૂળ દારૂનો નશો લાગ્યો. એટલે નીકળ્યું ને તો એને કીધું રાજ્યો ને કલીઓ ને બઠીઓના બધા માથાભારે કૂતરા ગામના ટબા જેવા, એ બધા ગામના સીમાડામાં બજારોમાં બપોરે ખાઈ ખાઈને આરામમાં હુતેલા ને આવ્યું ભાઈઓ. એ કે થાવ બેઠા, કેટલાય અમારા બચ્ચાને વગર વાંકે તમે કનડો છો ને મારી નાખ્યા છે, પણ થાવ માટી હવે ભડના દીકરાવાજ મરદના પાણી મેદાને મપાઈ જાય. એટલે કૂતરા આમ ગાતર બાતર ચડાવ્યા અને ભૂંડડું આમ દાંતડી વાળું ભૂંડડું હતું, આમ એક દાંતડી મારે એમ કરતું કૂતરું ભાગીને વીયું જાય. એમ બધા કૂતરાને ગામમાંથી તકડી દીધા. નશો આવી ગયેલો દેશી દારૂનો. હવે સાંભળજો મારો વાતનો તાત્પર્ય છે એ. અને આખા ગામમાં ઘુરાયું મીઠું થવા એટલે ભૂંડડીએ સમજાયું કે આવો ને સ્વામિનારાયણ આવો ને ઓરાવો ને. એનું કીધું સાહેબ કોણ ન માને કયો લ્યો. આપણે કેટલાય ચમરબંધીને જોયા છે બહાર જે કાંઈ હોય, પણ ઘરે જાય તા હા એકચ્યુઅલી કયો ને તમે શું લાવવાનું છે. આપણે બકાલું લેતા જોયા છે પણ નામ તો દેવાય નહીં ને ભાઈ. હા ભીંડો ને ગુવાર ને સત્ય ઘટનાની વાત છે. પછી વાતું એમ કરે કે ખબર છે ને આ કોણ અધિકારી છે ખબર છે ને ભાઈ. હા
પણ સત્ય ઘટના એ કૂતરા ભાગી ગયા. પછી ભૂંડડાને બોલાવીને ભૂંડડાને કીધું એને ઘરવાળીએ કે સ્વામિનાથ હવે તો શાંતિ રાખો, બધાય આપણે બદલો લઈ લીધો, બે ચાર હારા ટબાને ઉલાળી નાખ્યા, હવે તો તમે ધીરજ રાખો એમ. તો નહીં, આજ મને તમે કોઈ રોકતા નહીં, આજ જોઈ લેવાની વાત છે, આજ મેદાને મામલો આવ્યો છે. અને એમાં બરોબર ભૂંડડાને આમ નશો લાગી ગયેલો અને એમાં કતારસંગ નીકળ્યા બજારમાંથી. હો હા, માથે અંબોડો જોયો સરદારજીનો, અને મારો બેટો નશો ગયો ઉતરી. હો ભાઈ, નક્કી આવડા આવી ગયા. લ્યો, અન ગડગડતી દોઢ ભૂંડડાએ મૂકી, એક હિમાડો, બીજો હિમાડો, ત્રીજો હિમાડો, બબે ગાવના પલ્લા કાપી ગયું. હા, ધમણ થઈ ગયેલું. અને ઈ 2 ગાવના પલ્લા કાપીને હા ઉતર્યો ને, ત્યાં કતારસંગ બોલાવ્યા, તાળું બનાવવા કૂચી લેવા, તાળું બનાવો કૂચી લેવા. તો એ ખબર પડી કતારસંગ તાળું કૂચી બનાવવા આવ્યા છે, પકડવા નથી આવ્યા. એમ આ નશો પોલીસ એવી છે, પોલીસ ગુજરાતની, કે ગમે એવો નશો કોઈને હોય ને, કારણ વગરનો નશો એ પોલીસ ઉતારી દે છે. કારણ વગરનો નશો નહીં રાખવાનો સાહેબ, કાયદામાં હાલો ને એનો નશો રાખો. અને હું એ વાત એ કરતો હતો, ઉતાવળમાં હું આવતો હતો, અને એમાં મને આમાંથી અધિકારી હશે તે ખબર હશે, 12 મહિના નથી થયા વાતને હજી. આમાં લગભગ એસઓજી હોય કે આરઆરસીએલ કંઈક મને ખબર નહીં, પણ એવું કંઈક હતું. તમે જ હતા ને સાહેબ? હા, એટલે મને સીધી આમ ઓલી સુમો ગાડી આડી નાખી. હું ઉતાવળમાં મેં કીધું નક્કી કરી લ્યો. તેથી હું પાછો સાહેબ જોખમમાં હતો. હા, એટલે બીક તો હોય ને ભાઈ. એટલે હું બરોબર ગાડી ઉભી રાખી હતી કે ઓળખીએ તો શી ખબર, ઓળખતા હતા આમ તો. એટલે કે બ્લેક કાચ કેમ છે, નંબર પ્લેટ કેમ નથી, કાયદાના રૂલ છે ને ભાઈ, એમાં રહેવું પડે. ડિસિપ્લિનથી વાત કરો તો અધિકારી કોઈ પણ સમજે. તમે સીધો જ ફોન કાઢીને કે હું લગાડી દઉં મિનિસ્ટરને, પાછી એને કાયદાનો ફાંકો તો હોય ને ભાઈ, એમ થોડા વાત કરે. પણ તમે ડિસિપ્લિનથી પ્રોટોકોલથી વાત કરો, સાહેબ આમ ને આમ હતું, તો એનામાં માણસાઈ છે એ સમજે, કાંઈ વાંધો નહીં ભાઈ, જાવ દઉં, જે કાંઈ ઉતાવળ છે ને. એટલે મેં નીચે ઉતરીને કીધું, મેં કીધું કે ગાડી ચેક કરવી છે. મેં કીધું કરી લો, તમારા સાજિંદાના બધા તબલા અને હાર્મોનિયમ ને આવું બધું પડેલું. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચેક કર્યું, કાંઈ વાંધો. પ્રોગ્રામ છે? કીધું હા. ક્યાં પ્રોગ્રામ? મેં કીધું સાહેબ માંડવી જવું છે. ગાડી કેમ એટલા સ્પીડમાં? મેં કીધું સાહેબ અમારો તો ધંધો આ રોડ માપવાનો, એટલે ટાઈમે ન પૂગે ને એટલા માટે ઉતાવળમાં હાલું છું. કાંઈ વાંધો નહીં, હવે ખોટી નથી કરવા, જવા દો. ત્યારે મને ગૌરવ થયેલું. મેં કીધું મારી પરિસ્થિતિને સમજ્યા છે એના માટે એને હજારો સલામ કે મારું ઉતાવળ છે. બાકી નંબર પ્લેટ નથી, કાળા કાચ છે, ધારે તો એમાં મેમોય ફાટે ને ગાડીએ ડિટેન થાય, પણ કલાકાર છે ને, કાંઈ વાંધો નહીં, જવા દો. એનો નશો છે માયાભાઈ અમને, એને એટલા માટે એમાં ગૌરવથી વાતું કરી છે. સારું લગાડવા નહીં, અમારે કાંઈ 2 નંબરના કાંઈ પેટીયું હારવા